ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार कर्मयोग नामक तृतीय अध्यायना 39મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કર્યો। આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે જેવી રીતે વહનની ધૂમથી આવૃત થઈ જાય છે, આદર્શ મળથી આવૃત થઈ જાય છે, ગર્ભ જેવી રીતે ઉલ્બથી આવૃત થઈ જાય છે, એવી જ રીતે આ જે જ્ઞાન છે એ પણ જ્ઞાનીને માટે જે નિત્ય વૈરી, જે દુષ્પૂર છે અને જે અનલ છે, એવા કામ રૂપથી આ જે જ્ઞાન છે એ આવૃત થઈ જાય છે। હે કૌંતેય, હે અર્જુન, અહીંયા જ્ઞાન શબ્દથી અભિપ્રાય છે આત્મ અનાત્મ, કૃત્ય અકૃત્યાદિ જે જ્ઞાન છે એને આ જે કામ છે એ આચ્છાદન કરી દે છે, અને એટલે જ એ શત્રુ છે। આચ્છાદક હોવાથી જ એ શત્રુ છે।
એટલે કહ્યું કે આ જે જ્ઞાનીને માટે નિત્ય વૈરી છે. પ્રજહી એનમ પાપમાનમ એટલે કહ્યું કે હે અર્જુન, તું એની ઉપર વિજય પ્રાપ્ત કર. પાપમાનમ પ્રજહી એનમ વૈરિણમ વિદ્ધિ. એ વાત 39મા શ્લોક સુધી થઈ ગઈ. 40મા શ્લોકના અવતરણમાં આપણે જોઈએ, કિમ અધિષ્ઠાનઃ પુનઃ કામો જ્ઞાનસ્ય આવરણત્વેન વૈરી સર્વસ્ય લોકસ્ય ઇતિ અપેક્ષાયામ આહ. જો પંક્તિને ક્રમમાં બેસાડવાની છે. જ્ઞાનસ્ય આવરણત્વેન સર્વસ્ય લોકસ્ય વૈરી કામઃ પુનઃ કિમ અધિષ્ઠાનઃ. આ રીતે કરવાની છે પંક્તિ. જ્ઞાનસ્ય આવરણત્વેન જ્ઞાનના આવરણના રૂપમાં જે સર્વસ્ય લોકસ્ય વૈરી છે, બધા જ લોકનો જે વૈરી છે, એવો જે કામ પુનઃ કિમ અધિષ્ઠાન. એ કામનું અધિષ્ઠાન શું છે? રહેવાનું ઘર શું છે? એના રહેવાનું ઘર, એનું એડ્રેસ ખબર પડી જાય તો શું કરશો તમે? તો કહ્યું, જ્ઞાતે હિ શત્રુહો અધિષ્ઠાને સુખેન શત્રુનિબર્હણમ કર્તુમ શક્યતે. એનું અધિષ્ઠાન, એનું ઘર એટલે જાણવું છે કે શત્રુનું અધિષ્ઠાન, એનું ઘર એ ક્યાં રહે છે એ ખબર પડી જાય તો એનું શત્રુનું નિબર્હણ કરવું જે છે એ શક્ય બની જાય છે અને સરળ બની જાય છે. સરળતાથી શત્રુનું નિબર્હણ એટલે કે નિબર્હણ એટલે એને સમાપ્ત કરવું જે છે એ શક્ય બની જાય છે. એને દૂર કરવો જે છે એ શક્ય બની જાય છે. તો આ જે અર્જુનના પ્રશ્નનો આવો જે છે સંકલ્પ કરી અને ભગવાન શ્રી કૃષ્ણએ 40મા શ્લોકમાં આ જે જ્ઞાનનો આવરક સર્વલોકનો જે વૈરી એવા કામને રહેવાના ઘર બતાવ્યા. શ્લોકનું ઉચ્ચારણ આપણે કરી ચૂક્યા છીએ. 40મા શ્લોકમાં જવું, ઇન્દ્રિયાણી મનો બુદ્ધિશ્ચ અસ્ય અધિષ્ઠાનમ ઉચ્યતે. ભગવાને કહ્યું કે ભાઈ અર્જુન, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ ત્રણ કયા કયા? ઇન્દ્રિય, મન અને બુદ્ધિશ્ચ અસ્ય કામસ્ય. આ જે કામ છે, કેવો કામ? જ્ઞાનનો આવરણ કરવા વાળો અને સર્વલોકનો વૈરી. આ એવો જે આ કામ છે એનું અધિષ્ઠાન છે ઇન્દ્રિયાણી, મન અને બુદ્ધિ. આ ત્રણ અસ્ય કામસ્ય અધિષ્ઠાન. એટલે અધિષ્ઠાનનો અર્થ છે આશ્રય. ભાષ્યમાં શું અર્થ કર્યો છો? અધિષ્ઠાન એટલે આશ્રય, એટલે એને રહેવાનું ઘર. તો ભાઈ આજે કામ ક્યાં રહે છે? તો કહ્યું કે ઇન્દ્રિયોમાં રહે છે, મનમાં રહે છે અને બુદ્ધિમાં રહે છે. એતે વિમોહયતિ. એતે એટલે કે આ ત્રણેય દ્વારા
ઇન્દ્રિય દ્વારા, મન દ્વારા, બુદ્ધિમાં રહીને, ઇન્દ્રિય મન બુદ્ધિમાં રહીને એતે એટલે ભાષ્યકારે એતે પદનો અર્થ શું કર્યો? ઇન્દ્રિયાદિભિ આશ્રય હે ને, ઇન્દ્રિયાદિભિ એટલે કે ઇન્દ્રિય મન અને બુદ્ધિના આશ્રય રહીને વિમોહયતી એશ એટલે આ જે કામ છે એ વિમોહયતી વિમોહિત કરી દે છે. કેવી રીતે વિમોહિત કરે છે? તો કયું? જ્ઞાનમ આવૃત્ય, જ્ઞાનને આવૃત કરીને એટલે કે ઢાંકીને. આવૃત્યનો અર્થ કર્યો આચ્છાદ્ય, આચ્છાદન કરીને. જો જ્ઞાનનું આચ્છાદન ન કરે તો પછી સર્વલોકને ખબર રહે ભાઈ આત્મ અનાત્મ કૃત્ય અકૃત્ય એનો બોધ રહે તો પછી આનો કોઈ ભાવ પૂછે નહીં. એટલે શું કરે છે? જ્ઞાનનો આવરણ કરી દે છે, જ્ઞાનને ઢાંકી દે છે ને જ્ઞાન ઢંકાઈ જાય છે એટલે જે સર્વલોક જે છે એ વિમોહિત થઈ જાય છે. તો જ્ઞાનનો અર્થ શું છે અહીંયા? આત્મા અનાત્મ કૃત્ય અકૃત્ય ઇત્યાદિ જ્ઞાન. અને આત્મા કહેવાય અને અનાત્મા કહેવાય. આ કૃત્ય આ અકૃત્ય એવું જ્ઞાન જે છે એ જ્ઞાન, એ જ્ઞાનને એ આચ્છાદિત કરી દે છે. ઇન્દ્રિય મન અને બુદ્ધિમાં આશ્રયે રહીને અને આચ્છાદન કરીને શું કરે છે? પુરુષને વિમોહિત કરી દે છે. શબ્દાદી વિષયોની અંદર સુખાદી બુદ્ધિથી પ્રવર્તન કરીને વિમોહયતી મોહિત કરી દે છે. કોને? તો કયું? દેહિનમ વિમોહયતી. કોને? દેહીને વિમોહિત કરી દે છે. દેહી કોણ છે? દેહીથી શું અભિપ્રાય છે? શરીરિણમ, શરીરધારીને. દેહી એટલે શરીર. દેહો અસ્ય અસ્તિ તે દેહી. આ દેહ જેનો છે એને કહેવામાં આવે દેહી. દેહિનમ એટલે દેહીને, અર્થાત શરીરિણમ એટલે શરીરીને, જેને શરીર ધારણ કર્યું છે એને એ શું કરી દે છે? વિમોહિત કરી દે છે. તો આ શ્લોકની અંદર જ્ઞાનનો આવરણ કરવાવાળો સર્વલોકનો વેરી એવો આજે સંસાર, કામથી અભિપ્રાય શું લેવાનો? પરમાત્મા અને સંસાર આ બે મનુષ્યના માટે ગ્રાહ્ય છે. શું છે? શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતા સ્તવ સંપરિત્ય વિભ્નક્તિ ધીરઃ. સજ્જનો, મનુષ્યની સામે બે પદાર્થ વર્ણનીય છે, એક શ્રેય અને એક પ્રેય. તો પ્રેય એટલે કે સંસાર અને શ્રેય એટલે કલ્યાણ. તો શ્રેયનું વર્ણન કર્યું છે જેને, એ તો સંસારથી વિરક્ત છે, કારણ કે એણે સંસારનું પરીક્ષણ કરી લીધું છે. અને પ્રિય એટલે જેને સંસારનો લાભ લેવો છે. શ્રેયનો નહીં પણ સંસારનો લાભ જેને લેવો છે. અને સંસારથી અભિપ્રાય છે આલોકનો લાભ, અને વૈદિક કર્મો દ્વારા સ્વર્ગનો લાભ, અને વૈદિક ઉપાસના દ્વારા પરલોકનો લાભ. એ બધો આ કામ શબ્દની અંદર એનું ગ્રહણ થઈ જાય છે. એટલે મનુષ્ય પરમાત્માનો જે લાભ છે એ મૂકીને સંસારના લાભમાં પડ્યો પાથર્યો રહે છે. અહીંયા કામ શબ્દનો અર્થ છે કર્મ, વૈદિક કર્મના અનુષ્ઠાને સ્વર્ગ,
ઉપાસનાના ફળ સ્વરૂપે બ્રહ્મલોક એ સમગ્ર પરમાત્માથી ઇતર જે સંસારનો લાભ છે એ બધો અહીંયા કામ શબ્દથી ગ્રહણ કરવાનો છે. એટલે જીવોને આત્મા અનાત્મ કૃત્યનો વિવેક નહીં હોવાને કારણે આત્માનો લાભ છોડી દે છે અને સંસારના લાભમાં પડ્યો પાદરા જીવો રહે છે. આત્મા કોને એટલે અને આત્મા અનાત્માનો લાભ લેવો છે એ જ વેદાંતનો વિચાર કરે, બીજા કરશે નહીં કરે, એ તો કર્માનુષ્ઠાન કરશે. તો આ રીતે 40મા શ્લોકમાં ભગવાને આ જે કામ એટલે કે ઈચ્છા એને રહેવાના સ્થાન બતાવ્યા. ઇન્દ્રિય, મન અને બુદ્ધિ તો રહેવાના સ્થાન બતાવ્યા. પૂછ્યું તો શું? કિમ અધિષ્ઠાન પુનઃ કામ, જ્ઞાનનો આવરણ અને વૈરી સર્વલોકનું એનું અધિષ્ઠાન શું છે? તો અધિષ્ઠાન બતાવ્યું. અધિષ્ઠાન શા માટે બતાવ્યું ભગવાને? તો કયું? જાણવાથી જ શત્રુના અધિષ્ઠાનનું, શત્રુ ક્યાં રહે છે જાણવાથી જ એનું શત્રુનું નિબર્હન કરવું શક્ય બની જાય છે. તો અહીંયા અધિષ્ઠાન બતાવ્યું. હવે નિબર્હન કેવી રીતે કરવું એ બતાવે છે. એનો અધિષ્ઠાનનું જ્ઞાન થાય તો વ્યક્તિ એનું નિબર્હન કરી શકે. તો નિબર્હન કરવા માટે બળ શું જોઈએ? તો ભગવાન એ બતાવે છે. જો આગળના શ્લોકથી યતઃ એવમ કરીને, યતઃ એવમ. જો વ્યાખ્યાકાર શું લખે છે? તેષામ કામ આશ્રયત્વે સિદ્ધે સાશ્રયસ્ય તસ્ય પરિહર્તવ્યમ ઇતિ આહ. કામનો આશ્રય ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એ ત્રણેય કામના આશ્રય છે. એ સિદ્ધ થઈ ગયું. તો કામ આશ્રયત્વે તેષામ સિદ્ધે, કામના આશ્રય છે ઇન્દ્રિય, મન અને બુદ્ધિ, એ સિદ્ધ થઈ ગયું. હવે સિદ્ધ થવાથી શું લાભ થયો? તો સાશ્રયસ્ય તસ્ય પરિહર્તવ્યમ. તો એ જે ઇન્દ્રિય, મન અને બુદ્ધિ જે છે જેના આશ્રય છે, આશ્રય સહિત એનો પરિહાર કરવો જોઈએ. પરિહર્તવ્યમ છે એ. યતઃ એવમ, અને જે કારણે ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એ ઈચ્છાના આશ્રય છે એટલે આશ્રય સહિત એનો પરિહાર કરવાની વાત આ શ્લોકમાં ભગવાન કહે છે. એટલે સૌથી પહેલું કાર્ય શું કરવું જોઈએ અધિકારીએ? તો એ બતાવે. જો 41મા શ્લોકમાં તસ્માત ત્વમિન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ પાપ્માनं પ્રજહિહ્યેનં જ્ઞાન વિજ્ઞાનનાશનં. તસ્માત ત્વમિન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ પાપ્માनं પ્રજહિહ્યેનં જ્ઞાન વિજ્ઞાનનાશનં. સંધિ વિગ્રહ છે. તસ્માત ત્વમ ઇન્દ્રિયાણી આદૌ નિયમ્ય ભરતર્ષભ પાપ્માनं પ્રજહિ એનં જ્ઞાન વિજ્ઞાનનાશનં.
જો એને વાક્યક્રમમાં બેસાડીએ. સૌથી પહેલા તસ્માત. તસ્માત, તો તસ્માત શબ્દ છે એ પૂર્વની અપેક્ષા રાખે છે. એટલે કે જે કારણે સર્વલોકના વેરી એવા કામ જે છે એ ઇન્દ્રિય, મન અને બુદ્ધિના આશ્રયે રહે છે. ઇન્દ્રિય, મન અને બુદ્ધિ, ત્રણ એના આશ્રય બતાવ્યા. પહેલો કયું નામ લીધું? પછી બુદ્ધિ. તો ઇન્દ્રિય, મન અને બુદ્ધિના આશ્રયે આ જે કામ ભાઈ રહે છે. એટલે તસ્માત મને એટલા માટે સૌથી પહેલું કાર્ય કર્યું કરવાનું, તો કે તસ્માત ભરતર્ષભ, એ સંબોધન, હે ભરતર્ષભ, તમ આદૌ ઇન્દ્રિયાણી નિયમ્ય, એનો દરવાજો બંધ કરી દે. સૌથી પહેલા ઇન્દ્રિયથી એ પ્રવેશ કરે છે. એટલે ત્વમ આદૌ ઇન્દ્રિયાણી નિયમ્ય. ત્વમ એટલે હે અર્જુન, હે ભરતર્ષભ, તું, આદૌ એટલે સૌ પ્રથમ, ઇન્દ્રિયાની નિયમ્ય, ઇન્દ્રિયોને તો નિયમન કરી દે. અને નિયમન કરીને શું કરવાનું? કે જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરવાવાળો, જ્ઞાન વિજ્ઞાન નાશનમ પાપમાનમ એનમ પ્રજહિ. જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરવાવાળો પાપી એવા આ કામને તું પ્રજહિ, એને તું જીતી લે, એવું કહ્યું ભગવાન. તો જીતવા માટે સૌથી પહેલું કાર્ય કયું? ઇન્દ્રિયોનું નિયમન. સૌથી પહેલા ઇન્દ્રિયોનું નિયમન ક્યોંકि કારણ કે એ ઇન્દ્રિયોના માધ્યમથી અંતઃકરણની અંદર એનો પ્રવેશ થાય છે. તો સૌથી પહેલો દરવાજો બંધ કરવો પડે. એટલે આદૌ એટલે સૌથી પહેલા તું ઇન્દ્રિયોનું નિયમન કર, અને પછી તું એને જીતી શકીશ. પ્રજહિ અને જીતી શકીશ, એનો ત્યાગ કરી શકીશ. પ્રજહિ, મૂઢ જહિ, એમાં જે ક્રિયા આવે છે ને એ મધ્યમ પુરુષ એક વચનનું રૂપ છે. પ્રજહિ એટલે તું એને છોડી દે, એનો ત્યાગ કરી દે, એની ઉપર વિજય પ્રાપ્ત કરી દે. પ્રજહિ એટલે પરિત્યજ, એનો તું પરિત્યાગ કરી દે. પરિત્યાગ કરવા માટે બળ શું છે? કે જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરવા વાળો છે અને પાપી છે. પાપમાનમ, પાપી છે અને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરવા વાળો, એ વાત યાદ રહે. એટલે તું એને, તને બળ પ્રદાન કરશે અને તું એને પરિત્યાગ કરી દે. સમજાણો શ્લોકનો અભિપ્રાય? વાક્ય રૂપ આપણે વિચાર કર્યો. હવે જો ભાષ્યમાં જોઈએ. તસ્માત ત્વમ ઇન્દ્રિયાણી આદૌ, એ ત્રણેય પદ મૂળ શ્લોકના છે. આદૌ પદનો અર્થ કર્યો પૂર્વમેવ, પછી નિયમ્ય પદ આવ્યું, એ મૂળ શ્લોકનું પદ છે. એનો અર્થ કર્યો ભાષ્યકારે વશીકૃત્ય. પછી સંબોધન આવ્યું ભરતર્ષભ, ભગવાન શ્રી કૃષ્ણએ આ વાત કહેવા માટે અર્જુનને માટે ભરતર્ષભ એ સંબોધન કર્યું. પછી કામનું વિશેષણ બતાવ્યું પાપમાનમ, એટલે કે પાપાચારમ કામમ. પાપમાનમ એ મૂળ શ્લોકનો પદ છે. પછી કહ્યું પ્રજહિ, પ્રજહિ પદનો અર્થ કર્યો પરિત્યજ. એનમ એ મૂળ શ્લોકનો પદ છે. કોનો પરિત્યાગ કરો? તો કે એનમ, એનમ એને પ્રકૃતમ, વૈરીનમ, જે વૈરી છે. એટલે શું વાંધો છે ભાઈ એ રહેતો? તો કે નહીં, જ્ઞાન વિજ્ઞાન નાશનમ, એ મૂળ શ્લોકનું પદ છે. જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરવા વાળો આ જે કામ છે અને પાપી છે, એવા પાપીને હે ભરતર્ષભ સર્વપ્રથમ
ઇન્દ્રિયોનું નિયમન કરીને એની ઉપર તું વિજય પ્રાપ્ત કરી લે, અર્થાત એનો પરિત્યાગ કરી દે, એવો અર્થ થયો. કહ્યું કે હે ભરતર્ષભ, જ્ઞાન વિજ્ઞાન નાશનમ, જ્ઞાન અને વિજ્ઞાનના નાશ કરવા વાળો. પછી પાપમાનમ, કે પાપાચારી એવા આ કામને સૌ પ્રથમ તો ઇન્દ્રિયાની આદૌ નિયમ્ય, ઇન્દ્રિયોને વશ કરીને તું આ જે કામ છે, અને એટલે કે પ્રકૃત જે વૈરી છે એને તું પ્રજહિ એટલે પરિત્યજ, એનો તું પરિત્યાગ કરી દે. પરિત્યાગ ક્યારે કોઈ વ્યક્તિ વસ્તુનો કરે, એની અંદર દોષ દેખાય તો. કોઈ વસ્તુને કોઈ છોડી ક્યારે દે, કોઈ ભૂલથી અંધારામાં સર્પ પકડાઈ ગયો હોય હાથમાં, સર્પ અંધારામાં, જ્યારે અંધારામાં અજવાળું કરંટ ખબર પડે તો એને જ્યારે પકડી રાખે તરત શું કરી દેશે? ફેંકી દેશે. તો દોષ એટલે ભગવાને અહીંયા બે વસ્તુ બતાવી. એના માટે પ્રકૃતિ આ વૈરી છે અને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરવા વાળો છે એ ખબર પડી જાય તો પછી વિવેકી વ્યક્તિ એને રાખશે નહીં, રાખે. એટલે જ્ઞાન અને વિજ્ઞાનનો આ નાશ કરવા વાળો છે ભાઈ. એટલે અર્જુન તો આને પ્રજહિ એનો પરિત્યાગ કરી દે. એટલું જ નહીં, પાપમાનમ એ વાચ્યષણ વાપર્યું કે પાપ તરફ લઈ જવા વાળો છે, એટલે પણ તું આનો પરિત્યાગ કરી દે. હવે જ્ઞાન વિજ્ઞાન નાશનમમાં જ્ઞાન અને વિજ્ઞાન આ બંનેનો એ નાશ કરે છે. તો જ્ઞાન એટલે શું અને વિજ્ઞાન એટલે શું? તો ભાષ્યકાર જો જ્ઞાન શબ્દનો અર્થ કરે છે, જ્ઞાનમ શાસ્ત્રતઃ આચાર્યતશ્ચ આત્માદીનામ અવબોધ. એ જ્ઞાનથી અભિપ્રાય એ છે. પછી વિજ્ઞાનમ શું? વિજ્ઞાનમ એટલે તો કયો? વિશેષતઃ તદ અનુભવ, એ વિજ્ઞાન છે. અહીંયા ભગવાને કહ્યું કે અર્જુન જ્ઞાનનો અને વિજ્ઞાનનો નાશ કરે છે. તો જ્ઞાન શબ્દ તો ઘણા બધા માટે વપરાય છે, વિજ્ઞાન શબ્દ પણ કંઈ એક અર્થ માટે વપરાય છે. તો અહીંયા કયો અર્થ ગ્રહણ કરવાનો છે જ્ઞાનથી અને વિજ્ઞાનથી? તો જ્ઞાનથી કહ્યું કે શાસ્ત્રતઃ અને આચાર્યતશ્ચ આત્માદીનામ અવબોધ. શાસ્ત્રથી અને આચાર્યથી આત્માદીનામ અવબોધ, આત્મા વગેરેનો અવબોધ. અવબોધ એટલે જ્ઞાન. કોનો બોધ? આત્માનો અવબોધ. શેનો? આત્માનો અવબોધ. શાસ્ત્રથી પ્રાપ્ત થયેલો અને આચાર્યથી પ્રાપ્ત થયેલો આત્માનો અવબોધ એ અહીંયા જ્ઞાન શબ્દથી ગ્રાહ્ય છે. અને વિજ્ઞાનમથી અભિપ્રાય છે વિશેષતઃ તદ અનુભવ. શાસ્ત્ર અને આચાર્યથી પ્રાપ્ત થયેલો જે અવબોધ છે એ અવબોધનો પ્રેક્ટિકલ અનુભવ એ વિજ્ઞાન શબ્દથી ગ્રાહ્ય છે. તો જ્ઞાન અને વિજ્ઞાન એ બે સમજવામાં આવી ગયા. તો હવે આ જે કામ છે એ જ્ઞાન અને વિજ્ઞાન આ બંનેનો નાશ કરવા વાળો છે. એટલે આગળ જો કહ્યું કે તયોહો જ્ઞાન વિજ્ઞાન યોહો શ્રેય પ્રાપ્તિ હેત્વોહો. જ્ઞાન અને વિજ્ઞાન કેવા છે? શ્રેય પ્રાપ્તિમાં હેતુ છે, એને રાખવાના છે, એને રાખવાના છે. હવે આ કામ શું કરે છે? એનો નાશ કરી દે છે. એટલે હવે કામને રાખવો કે જ્ઞાન વિજ્ઞાનને રાખવા? તો જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરવા વાળો છે. તો ભાઈ જ્ઞાન અને વિજ્ઞાન છે તો શ્રેયની પ્રાપ્તિમાં હેતુ છે. એટલે શ્રેયની પ્રાપ્તિમાં હેતુ હોય અને એને જે નષ્ટ કરી નાખે, છીનવી નાખે, તો એ કોઈ કેવો શત્રુ ગણવો? બોલો. સામાન્ય શત્રુ તો ધન વગેરે હરી જાય, ધનાદિનો યા અન્યનું હનન કરી નાખે.
પણ આ શત્રુ જે છે એ તો શ્રેયની પ્રાપ્તિમાં હેતુ એવા જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર છે. ઠીક છે. નાશનમ, નાશનમનો અર્થ છે નાશ કરમ. નાશન કરોતિ ઇતિ નાશ કરમ, જે નાશ કરે છે એને કહેવામાં આવે નાશ કરમ. આવા નાશ કરવાળાને અર્જુન પ્રજહિ, પ્રજહિ એટલે એનો પરિત્યાગ કરી દે. આત્મનઃ પરિત્યજ, પરિત્યજ ઇત્યર્થઃ. આત્મનઃ પરિત્યજ ઇત્યર્થઃ. નાશનમ નાશકરમ પ્રજહિ. આત્મનઃ પરિત્યજ. પ્રજહિ પદનો અર્થ કર્યો પરિત્યજ. આત્મનઃ. ચાલો, આત્મનઃ પદ ત્યાં કેમ પરિત્યજીને આગળ જોડ્યું છે એનો વિચાર કરવો છે પછી, કારણ કે બંધ બેસતું ત્યાં આવતું આત્મન એટલે આત્માનો પરિત્યજ, પરિત્યાગ કરે એટલે જોઈ લેશું. ચાલો. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ